પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુતિ ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર આશીષ કોન્ટ્રાક્ટર. ડોક્ટર સાહેબ આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર આશીષ કોન્ટ્રાક્ટર છે, તેઓ મનોરોગના નિષ્ણાત છે, જાણીતા મનોચિકિત્સક છે અને ઘણી બધી અમદાવાદની જાણીતી હોસ્પિટલ સાથે તેઓ સંકળાયેલા છે. આપણે બીજી ભાષામાં કહીએ તો માનસિક રોગોના તેઓ નિષ્ણાત તબીબ છે. હવે સાહેબ, આપણે જ્યારે આરોગ્યની વાત કરીએ, હેલ્થની વાત કરીએ, તો સામાન્ય રીતે આપણે બધા હૃદયરોગની વાત કરીએ, આપણે બધા ડાયાબિટીસની વાત કરીએ, આપણે કમરના દુખાવાની વાત કરીએ, માથાના દુખાવાની વાત કરીએ, આવી બધી ઘણી બધી વાતો આપણે કરતા હોઈએ. પણ એક વાત આપણે બીજા કોઈને ફરિયાદ કરવાનું ટાળીએ અને અથવા તો સ્વીકારવાનું પણ ટાળીએ, એવી એક અવસ્થા, એને આપણે જ્યારે માનસિક રોગની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ ઉદાસીનતા અથવા તો આપણે જેને એક પ્રકારની ફિલિંગ્સ આપણે જેને કહીએ છીએ એ વાત છે. તો આના વિશે ચર્ચા કરવી શા માટે જરૂરી છે? સૌથી પહેલા તો આપણે જે દુનિયામાં અત્યારે જે બીમારી છે એમાં જે હતાશા કહો કે નિરાશા કહો, ડિપ્રેશન, એ ચોથા નંબર આવે છે. અચ્છા. જેમ કે સૌથી પહેલા તો કેન્સર છે, પછી હૃદય રોગ છે, એક્સિડન્ટ છે, અને પછી ડિપ્રેશન એટલે કે હતાશા કહો, ઉદાસીનતા કહો, વિચારવાયુ કહો, એ ચોથા ક્રમે એનું પ્રમાણ આવે છે. એટલે આપણે આજે હતાશા, નિરાશા ને એના વિશે વાત કરવી એકદમ યોગ્ય છે. કારણ કે સૌથી પહેલા તો લોકોના આપણા જે સમાજમાં જી કે એક ગેરમાન્યતા છે કે ભાઈ મને માનસિક બીમારી મને કેમ થાય, લોકો પણ સ્વીકારે નહીં. પણ હકીકતમાં જેમ આપણે શારીરિક બીમારી સ્વીકારીએ છીએ એવી જ રીતે આપણે માનસિક બીમારી સ્વીકારીએ તો આમાંથી આપણે જલ્દી બહાર આવી શકીએ. જી. હવે સર, આપણે જયારે ડિપ્રેશન એટલે કે ઉદાસીનતાની વાત આપણે કરીએ તો એ કઈ ઉંમરે થઈ શકે? અચ્છા, હવે આપણે આમ તમે જોવા જાવ તો ડિપ્રેશન જે છે તો એનો લાઈફ ટાઈમ પ્રિવેલન્સ રેટ કહેવાય તો 15 થી 25% છે, પણ અત્યારના સમાજમાં 40% લોકોને ડિપ્રેશન જોવા મળે છે. હવે જે ડિપ્રેશન છે એ યુઝ્યુઅલી પહેલા તો એવું કહેવાતું હતું કે ભાઈ મધ્યમ જે ઉંમર 25 થી 35, 45 વર્ષના ઉંમરના ને હતાશા, નિરાશા જોવા મળતી હતી. પણ હવે ડિપ્રેશન ગમે તે ઉંમરે ગમે તે માણસને થઈ શકે. એમાં બાળકોમાં અત્યારે ડિપ્રેશન થવાનું મેઇન કારણ કે એક તો એમને ભણવાનો બોજો, માતા પિતાની વધારે પડતી અપેક્ષાઓ, બરોબર, વ્યસન વધી ગયું છે અને દેખાદેખી થઈ ગઈ છે. એવી રીતે ધારો કે મધ્યમ વર્ગ જુઓ, ધારો કે મિડલ એજ, તો મિડલ એજમાં એક તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય છે, અત્યારે અનએમ્પ્લોયમેન્ટ કોરોના પછી થઈ ગયું છે, કૌટુંબિક ઝઘડા, દાંપત્ય જીવનમાં ઝઘડા, વ્યસન, અને લોકોને રાતોરાત બધાને કરોડપતિ થઈ જવું છે, એટલે જલ્દી બધાને સફળ થવું છે. અને એવી જ રીતે આપણે જોઈએ તો હવે રિટાયર્ડ એજ ધારો કે, બરોબર, તો વૃદ્ધાવસ્થામાં પણ ડિપ્રેશન બહુ જોવા મળે છે. કારણ કે એકલવાયુ જીવન, રિટાયરમેન્ટ, અને હવે બધાનું એક ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, મા બાપને કોઈને રાખવા નથી. તો આ બધા કારણથી દરેક ઉંમરમાં હતાશા, નિરાશા થવાના અલગ અલગ કારણો છે. જી. હવે સર, આપણે આ કારણોની જે વાત કરી, થોડું આપણે અટકાવ્યું એટલા માટે. એક રીતે જોઈએ તો આ કારણો પહેલા પણ હતા, તો પહેલા તકલીફ નહોતી, એટલે આપણે જે માનસિક તકલીફની વાત કરીએ છીએ પહેલા તકલીફ નહોતી. પહેલા માનસિક તકલીફ ઘણી ઓછી હતી, કારણ કે સંયુક્ત ફેમિલી હતું. જી. એટલે સંયુક્ત ફેમિલીમાં છે ને તે સુખ અને દુઃખ બધાને વહેંચાઈ જતા હતા, એકદમ જવાબદારીઓ વહેંચાઈ જતી. જી. બીજું કે ત્યારે મોબાઈલ, બરોબર, અને આ બધા જો ઉપકરણો હતા નહીં, એટલે લોકો એકબીજા સાથે સામાજિક રીતે મળતા હતા, પોતાના સુખ દુઃખ વહેંચતા હતા. જયારે અત્યારે તમે જોશો તો 5 જણ જોડે બેસશે પણ બધા પોતપોતાના મોબાઈલમાં હશે, કોઈ વાતો નહીં કરતું હોય, પોતાની તકલીફો શેર નહીં કરતું હોય. એટલે એક આ વિભક્ત કુટુંબ છે એ બહુ મોટું કારણ છે અત્યારે. એટલે કારણો પહેલા પણ હતા, પણ એ કારણને પાસે આપણી પાસે એનું મારણ પણ હતું, આપણી પાસે મારણ નથી, એવું કહી શકીએ. બરાબર છે. હવે સાહેબ, આપણે લક્ષણો આના થોડી વાત કરીએ. પહેલા હું એક વાત કહી લઉં કે ઉદાસીનતા જે છે એ પુરુષ કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે, 2:1 રેશિયો જોવા મળે. કેમ? તો સ્ત્રીઓમાં ભગવાને લાગણીઓ પહેલેથી વધારે આપેલી છે, બરોબર. બીજું કે સ્ત્રીઓને દરેક ઉંમરે એક અલગ અલગ રોલ ભજવવાનો છે. જેમ કે પહેલા દીકરી હોય, લગ્ન કરે એટલે વહુ થાય, વહુ થયા પછી
સાસુ થાય, બરોબર. અને સાસુ થયા પછી એ વખતે પણ પહેલા પણ જે હોર્મોનલ ચેન્જીસ આવે, બરોબર. ડિલિવરી પછી આવે, મેનોપોઝલ આવે, એટલે એક હોર્મોનલ ચેન્જીસના હિસાબે પણ એમને આ રીતે મગજમાં જે રાસાયણિક ફેરફાર થાય એટલે ડિપ્રેશનનો હુમલો આવવાની શક્યતા પુરુષો કરતા વધારે છે. અચ્છા, એટલે આ વાત આપણે બહુ મહત્વની વાત કરી સર. હવે આપણે થોડા લક્ષણોની વાત કરીશું. હા, ચોક્કસ. હવે હતાશા, નિરાશા જે આપણે કહીએ, દરેક માણસને દિવસમાં એક વખત તો ક્યારેક આપણે નહીં કે મને આજે કંટાળો આવે છે, બરાબર છે. નાનું બાળક પણ એવું કહે, નાનું બાળક પણ કહે કંટાળો આવે છે. એ કંટાળો આવે એટલે કે એક સૂક્ષ્મ ડિપ્રેશન છે. પણ એ કેવું કે આપણે એક કોફી પીએ કે પિક્ચર જોવા જઈએ કે ગીત સાંભળી લઈએ તો એ જતું રહે, ક્ષણિક છે, બરોબર છે. એટલે આપણે એને ડિપ્રેશન તરીકે ગણી શકાય નહીં. બરોબર. પરંતુ જ્યારે વ્યક્તિને 2 અઠવાડિયા અથવા તો 14 દિવસ સુધી સતત મન ઉદાસ રહે, 24 કલાક ઉદાસ રહે, બીજું કે એના હિસાબે એનું જે રૂટીન સામાજિક છે અથવા તો એની નોકરી ધંધા છે અને કૌટુંબિક છે એ બધું ડિસ્ટર્બ થતું હોય, અને એની સાથે સાથે કે દર્દીને બીજા લક્ષણો જોવા મળે કે ભાઈ સતત મન ઉદાસ રહેવું, બરોબર, અથવા તો રોવું આવું, નાની નાની વાતમાં રડવું આવે, બરોબર. પછી એની ઊંઘ ક્યાં તો ઓછી થઈ જાય અથવા ઊંઘ વધી જાય, બરોબર. ત્રીજી વસ્તુ કે ભૂખ ઓછી થઈ જાય, ક્યાં તો ભૂખ વધી જાય, બરોબર. ચોથું કે એને ખોટા વિચારો આવે, નકારાત્મક વિચારો આવે. પાંચમી વસ્તુ કે કોઈ પણ કામમાં મન ના લાગે. છઠ્ઠી વસ્તુ કે નાની નાની બાબતમાં એકદમ ચીડાઈ જાય. પછી નાની નાની બાબતમાં અફસોસ કરે, પોતાને જે ગિલ્ટ ફિલિંગ કરાવે, અને જ્યારે અને શરીરમાં થાક લાગે, બરોબર. અને જ્યારે પણ એકદમ ડિપ્રેશન ચરમસીમાએ જેને કહેવાય તો એને આત્મહત્યાના પણ વિચારો આવે, જેને સિવિયર ડિપ્રેશન કહેવાય. એટલે આ બધા લક્ષણો હોય અને 2 અઠવાડિયાનો ટાઈમ હોય અને એના હિસાબે એનું આખું રૂટીન ડિસ્ટર્બ થતું હોય તો આપણે એને ડિપ્રેશન કે હતાશા કે ઉદાસીનતા કહેવાય. બરોબર. હવે સર આપણે એક વાત કરી કે ઘણીવાર આપણને ટેમ્પરરી ફિલિંગ્સ પણ હોય, જેને આપણે અવસાદ કહીએ અથવા નિરાશા કહીએ, ટેમ્પરરી ફિલિંગ્સ હોય, પણ જ્યારે લાંબો સમય રહે ત્યારે આપણે ડિપ્રેશન બીમારી આપણે કહેવું પડે. ચોક્કસ. હવે સાહેબ અહીંયા આપણે જયારે ડિપ્રેશનની વાત કરીએ છીએ તો એનું નિદાન કઈ રીતે થાય કે આ વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે અથવા તો આ એક ટેમ્પરરી ફિલિંગ છે, એનું નિદાન કઈ રીતે થાય? એટલે હવે આ ડિપ્રેશનનું નિદાન કરવા માટે પહેલી વસ્તુ કે અમારી પાસે કોઈ એવા આપણે લેબોરેટરી ટેસ્ટ નથી આવતા, બરોબર, કે કોઈ સીટી સ્કેન કે MRI એમાં કશું ના આવે. પરંતુ જયારે દર્દીની અમે હિસ્ટ્રી લઈએ, બરોબર, અને એમાં અમારે અમુક જે ચોક્કસ પ્રકારના માપદંડ હોય જેને અમારી ભાષામાં DSM-5 ક્રાઇટેરિયા કહેવાય, બરોબર, અને એ માપદંડમાં આ બધા ક્રાઇટેરિયા ફિટ થતા હોય ત્યારે પછી જ અમે એને ડિપ્રેશન નિદાન કરીએ છીએ. બરોબર. હવે સાહેબ, હવે આપણે જે લક્ષણોની વાત કરી તો આ લક્ષણો વ્યક્તિ કદાચ પોતે ઘણીવાર ઓળખી ન શકે, પણ એની આજુબાજુ વ્યક્તિને કોઈ ખબર પડી શકે કે એની નજીક જે રહેતી હોય એ વ્યક્તિને ખબર પડે? ચોક્કસ એવું થઈ શકે છે. ઘણા બધા દર્દી હોય કે એમને પોતાને કશું ના લાગતું હોય, બરોબર, પણ 24 કલાક જે જોડે રહેતા હોય તો એમને થતું હોય કે આમની વર્તનમાં કંઈક તકલીફ છે, કે બોલવાનું ઓછું થઈ ગયું છે, કે પછી એ કોઈની સાથે શેર નથી કરતા, બરોબર, કે આપણે જોતા હોય કે ભાઈ એ રડતો હોય છે, એને કોઈ તકલીફ છે પણ એ મૂંઝવણ થાય છે, બરાબર છે. તો ઘણી વખત અમારી પાસે એવા ઘણા બધા સગાવાલા પણ કહે કે સાહેબ આ દર્દીને આને તકલીફ છે પણ કંઈ કહેતો નથી, તો તમે એની સાથે વાત કરો અને એનું નિદાન કરો ને એને જે લગતી દવા આપો. એટલે આવું પણ શક્ય છે. પણ મોટા ભાગે એવું બહુ ઓછું થતું હોય, પણ બાકી ડિપ્રેશનમાં મોટા ભાગે દર્દીને પોતાને પોતાની બીમારી વિશેની ઇન્સાઇટ હોય છે કે ભાઈ મને આ તકલીફ છે. જેમ કે માનસિક અસ્થિરતા હોય પાગલ, એમાં દર્દીને ના ખબર હોય, એમાં સગાવાલાને જ ખબર હોય. પરંતુ ડિપ્રેશનમાં દર્દીને પોતાને ખબર પડી જાય કે ભાઈ મને મજા નથી આવતી, કંટાળો આવે છે, તો દર્દી લગભગ હવે તો સામેથી જ આવી જતા હોય છે આપણી પાસે. પહેલા એવું હતું કે ભાઈ સોશિયલ સ્ટિગ્મા રહેતું હતું કે ભાઈ માનસિક રોગના ડોક્ટર એટલે ગાંડાના ડોક્ટર, એટલે કોઈ આવે નહીં, એમની પાસે ના જવાય, બરાબર છે. અને એક લોકોના મગજમાં એવું કે એ તો ઊંઘની દવા જ આપશે, પણ એ બધું બિલકુલ ખોટું છે. હવે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે દવાઓ પણ એટલી બધી સરસ ઉપલબ્ધ છે કે જેથી તમને આડઅસર ઓછી થાય અને અસર જલ્દી થાય. એટલે આપણે હિસ્ટ્રી પરથી, એટલે પેશન્ટની હિસ્ટ્રી અથવા તો જે રિલેટિવ સગાવાલા એમની હિસ્ટ્રી પરથી અમે ઉદાસીન ડિપ્રેશનનું નિદાન કરતા હોઈએ છીએ. ડોક્ટર આશીષભાઈ, આપણે નિદાનની વાત કરી, કારણોની પણ અગાઉ થોડી વાત કરી, પણ બીજા કોઈ કારણો આ સિવાયના જવાબદાર ખરા કે ખાસ કરીને અત્યારના યુગમાં
જે કારણો આપણે કહી શકીએ કે જેને કારણે ડિપ્રેશન થવાની શક્યતા વધારે? અત્યારના યુગમાં આપણે ચોક્કસપણે કહી શકાય કે એક તો આપણે જે દર્દીઓને જે કહેવાય તો એક તો પહેલા મોબાઈલનું જે વ્યસન, એ ડિપ્રેશન. બીજું કે મોબાઈલમાં અત્યારે લોકોને કંઈક પોસ્ટ કરે અને પૂરતી લાઇક ના આવે તો એમને એવું થાય કે લાઇક મળતી નથી એટલે ફ્રસ્ટ્રેશન આવે. એટલે કે એ કારણ પણ બહુ જ વધી ગયું છે. બીજું કે અત્યારે વ્યસન પણ એટલું જ વધી ગયું છે, કારણ કે લોકો અમુક કે હતાશા અને નિરાશા હોય તે દૂર કરવા માટે વ્યસનનો ઉપયોગ કરે કે ભાઈ કોઈ કઈ કીધું કે ભાઈ આપણે દારૂનું સેવન કરીએ તો ડિપ્રેશન મટી જશે. બરોબર છે. એટલે લોકો વ્યસન પણ કરવા માંડ્યા છે. અને સૌથી મોટી વસ્તુ જોઈએ ને તો અત્યારે ઉદાસીનતા માટે થવાનું કારણ તો સમાજમાં દેખાદેખી બહુ છે. આ કરે છે તો મારે કેમ નહીં. બીજું કે અત્યારના જે યુગલો હોય તો આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા તો આપણે ક્યારે જવાનું, બરાબર? એટલે દેખાદેખી બહુ થઈ ગઈ છે. અને મેઇન કારણ જે અપેક્ષાઓ, બરાબર છે, અપેક્ષાઓ જયારે તમારી પૂર્તિ ના સિવાય એટલે તમને ડિપ્રેશન આવે. એટલે અત્યારના યુગમાં જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે કે મોબાઈલ છે, દેખાદેખી છે અને વ્યસન છે, બરાબર છે. અને બીજું કે સહન શક્તિ ઓછી થઈ ગઈ છે, કારણ કે અત્યારે તમે કોઈને કશું કહી ના શકો. બરોબર. કારણ કે અત્યારના એવા બધા અમે કિસ્સા જોયું કે મા બાપ કઈક છોકરાને કહે એટલે તરત જ સુસાઇડ કરી લે, બરાબર. અને એનું એક કારણ છે કે અત્યારે સોશિયલ મીડિયા, કારણ કે આપણે તમે જુઓ અત્યારે વેબ સિરીઝ એટલી વધી ગઈ છે કે ભાઈ સુસાઇડ તો ભાઈ ધારો કે કંઈ પણ હોય તેનું એનો રસ્તો સુસાઇડ જ છે એમ, અંતિમ પગલું સુસાઇડ છે, પણ હકીકતમાં એવું નથી. આની સાથે બીજી કોઈ બીમારી સંકળાયેલી ખરી? કારણ કે આપણે મોટે ભાગે જોતા કે કોઈ શારીરિક બીમારી હોય તેની સાથે બીજી કોઈ બીમારી પણ જોડાયેલી. એટલે ડિપ્રેશન હોય ને તો અમે એટલું જોયું છે કે એક તો જો શારીરિક બીમારીની પહેલે વાત કરું તો થાઇરોઇડ હોર્મોન જે છે, થાઇરોઇડની સાથે હતાશા નિરાશા ખૂબ જ જોવા મળે છે. બીજું કોઈ પણ લાંબી શારીરિક બીમારી હોય, જેમ કે ઘણા લોકોને પેલું ટર્મિનલી લીવરની તકલીફ હોય, કિડની હોય, કેન્સર હોય, તો એ લોકોમાં પણ હતાશા નિરાશા, કારણ કે કંટાળી ગયા હોય એટલે હતાશા નિરાશા ખૂબ જ જોવા મળતી હોય છે. ત્રીજી વસ્તુ કે જયારે બીજી કઈ માનસિક બીમારી આપણે હતાશા નિરાશા સાથે હોય તો હતાશા નિરાશા સાથે ચિંતાની પણ બીમારી હોઈ શકે. એટલે ડિપ્રેશન અને એન્ઝાયટી એ મામા ફોઈના છોકરાઓ કહેવાય. જે એન્ઝાયટી હોય ત્યાં ડિપ્રેશન હોય તો એન્ઝાયટી હોય. હવે સર થોડુંક આપણે એન્ઝાયટી આપણે ચિંતા તો બધી જ થતી. દાખલા તરીકે હું ઘરેથી નીકળું તો મને એમ થાય છે કે ઘણી વાર એમ થાય કે હું ઓફિસે સમયસર પહોંચીશ કે બરાબર, ટ્રાફિક જામ નડશે કે. એક રીતે જોઈએ તો એન્ઝાયટી અથવા તો ચિંતા એ આપણા રોજબરોજના જીવનનો ભાગ છે જ, છતાં પણ એનું પ્રમાણ આપણે કેવું કે કયું પ્રમાણ એવું છે કે જે ભયજનક છે ને આપણે વિચારવું પડે. ચિંતા તો દરેકને હોય, બરોબર, પરંતુ જયારે નાની નાની બાબતમાં ચિંતા અને એમાં તમને શું કહેવાય પેનિક થઈ જાઓ કે બેઠા એકદમ પરસેવો થાય, ગભરામણ થાય, છાતીમાં દુખવા માંડે, હાથ પગ શૂન્ય થઈ જાય, બરોબર, અને એના હિસાબે તમારું બધું ડિસ્ટર્બ થતું હોય તો આપણે એને ચિંતા પ્રકારની બીમારી કહેવાય. બાકી નોર્મલ એન્ઝાયટી દરેકને હોય. એટલે ડિપ્રેશન સાથે એન્ઝાયટી પણ હોય છે, બરોબર. અને મેં તમને પહેલા જ કીધું કે વ્યસન પણ લોકો હતાશા નિરાશાને ડામવા માટે વ્યસનનો ઉપયોગ કરતા હોય છે, પણ ખરેખર એ સત્ય નથી. જે વ્યસન છે એમની બીમારી વધારશે, ઘટાડશે નહીં. આ બહુ મહત્વની વાત આપણે કહી. કેટલીક ગેરમાન્યતાઓ પણ ડિપ્રેશન એટલે કે આ માનસિક બીમારી સાથે સંકળાયેલી છે. એક તબીબ તરીકે આપણે કેવી કઈ ગેરમાન્યતાઓ નોંધી છે, અવલોકન કર્યા છે સર? મેં અવલોકન એ જ કે પહેલા તો તમારે ડિપ્રેશન જે માનસિક બીમારી છે, જેમ શારીરિક બીમારી છે, જેમ કે આપણે બ્લડ પ્રેશર છે, હૃદય રોગ છે, બરાબર છે, એવી જ રીતે આપણે ઉદાસીનતા, હતાશા, નિરાશા માનસિક બીમારી છે સ્વીકારવી જોઈએ. બરોબર છે. આજે તમને એન્જિયોગ્રાફી કરાવવા જશો કે એન્જિયોપ્લાસ્ટી તો તમે બધાને કહેશો ભાઈ સ્ટેન્ટ મુકાયું, પણ આજે હતાશા નિરાશા હશે તો તમે કોઈને કહેશો નહીં, બરોબર છે, કે મને આ થયું છે. છુપાવવાની વાત આવશે. એટલે હું એવું કહું કે પહેલા તો આપણે બીમારીને સ્વીકારો, બરોબર. બીજું હું એવું નથી કહેતો કે તમે બધાની સાથે શેર કરો, પરંતુ આપણને જે સમજી શકે એની સાથે શેર કરો તો તમારું દુઃખ હલકું થાય. બીજું કે માનસિક બીમારી એટલે પહેલા તો કે ગાંડાના ડોક્ટર નથી. માનસિક બીમારીમાં બધી 400 પ્રકારની બીમારી આવે છે. બીજું કે જયારે પણ જે પણ ઉંમરે માનસિક બીમારી થાય તો તમારે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. કારણ કે આજે ડિપ્રેશન તે એવું નથી, સારા સારા સેલિબ્રિટીને પણ ડિપ્રેશન થયું છે. જેમ કે આપણે જોઈ રહ્યા છે કે દીપિકા પાદુકોણ છે, બરોબર છે, હની સિંઘ છે, કરણ જોહર છે, પછી એક્ટર્સમાં જો તો રાજકિરણ છે,
પછી ઇંગ્લેન્ડના 1-2 બોલર પણ છે, મને અત્યારે એક્ઝેક્ટ નામ પણ એ પણ છે. ડિપ્રેશન, હતાશા અને નિરાશા ગમે તે, એટલે એમાં ગરીબ અમીર કઈ જોતા નથી, બરાબર છે, એટલે બધાને જ થાય છે, એટલે તો એ લોકો સ્વીકારે છે. દીપિકા પાદુકોણ જે છે તો એને તો પોતે અત્યારે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે પ્રોગ્રામ કરે છે, અને પહેલા અમારી ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટીમાં એ તો બ્રાન્ડ એમ્બેસેડર હતી. અને એને જ આખું મેન્ટલ હેલ્થ અવેરનેસ, પોતે ડિપ્રેશનમાં હતી, એને ટ્રીટમેન્ટ લીધી અને એમાંથી બહાર આવી, એટલે એને એક મોટું ઉદાહરણ એને પૂરું કર્યું છે કે જેથી લોકોને એવું થાય કે ના ભાઈ, કે આપણને સેલિબ્રિટી થાય તો આપણને પણ થઈ શકે. સર, બીજું પણ આપણે એમાંથી એક મેસેજ લઈ શકીએ કે જેમ એમને મટ્યું આ બીમારી, એમ આપણી પણ બીમારી, આપણને આ બીમારી હોય તો એમાંથી આપણે બહાર આવી શકીએ. ચોક્કસ આવી શકાય. કારણ કે પહેલી વસ્તુ કે ડિપ્રેશન તે કોઈ મોટી બીમારી નથી, કોઈ ગંભીર બીમારી નથી, બરાબર છે. એમાંથી આપણે ચોક્કસપણે બહાર આવી શકીએ છીએ, આપણે યોગ્ય સમયે ટ્રીટમેન્ટ શરૂ કરીએ. એટલે એના માટે તમારે તો પહેલા તો સૌથી પહેલા કે વહેલું જેટલું નિદાન થાય એટલું જલ્દી સારું થાય. બરોબર છે. બીજું કે તમને જયારે એવું લાગતું હોય કે ભાઈ મને આ તકલીફ છે, તમે તમારી રીતે પ્રયત્ન કરો છો પણ તમે એમાંથી સક્સેસ નથી મળતી, તો તમારે નજીકના મનોચિકિત્સક, તમારે જે એના પર મનોચિકિત્સકની સલાહ લેવી પડે. એટલે અમે મનોચિકિત્સક તરીકે જે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટેની દવાઓ આપીએ છીએ, અને દવાઓ સાથે કાઉન્સેલિંગ, જે મનોઉપચાર, બરોબર, એ પણ ખૂબ જ અગત્યનું છે. તમે મનોઉપચાર એટલે કાઉન્સેલિંગ, સાયકોથેરાપી અને ફાર્મેકોથેરાપી, એ બે આપણે 6-1 મહિના લઈએ તો એમાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે, બરાબર છે. અને મેં પહેલા જ કીધું કે એ પ્રમાણે કે અત્યારની દવાઓ જે છે એ આડઅસર ઓછી કરે છે અને અસર જલ્દી કરે છે. આજે તમે દવા લો એટલે અઠવાડિયામાં તો સારું થવા મળે છે. હા સર, આપણે બહુ મહત્વની વાત કરી, કારણ કે મેં જેમ કહ્યું, ઘણા લોકોને ડર પણ એવો હોય, અથવા તો એક પ્રકારનું એક માન્યતા એવી પણ છે કે આ બીમારી ઝડપથી મટતી નથી અથવા તેમાંથી બહાર આવી શકાતો નથી, બરાબર છે. પણ આપણે કહ્યું કે આપણે યોગ્ય સમયે સારવાર શરૂ કરી દઈએ તો જરૂરથી આમાંથી બહાર આવી શકે. ચોક્કસપણે. અને જયારે પણ બહુ જ વધારે પડતું આત્મહત્યા, જે સિવિયર ડિપ્રેશન અમારી ભાષામાં કહેવાય, જયારે આત્મહત્યાના માણસને વિચાર અથવા આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોય, તો એવા પ્રકારના દર્દીઓમાં આપણે જે ECT કહેવાય, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, જેને વીજળીક શેક કહેવાય, એ પણ આપતા હોય છે. અને એક એ દવાનો ઉપચાર જ છે, અને એનાથી કોઈ પણ હાર્મફુલ કે કોઈ પણ આડઅસર થતી નથી. અને એવું એ નથી કે તમારે લાઈફ ટાઈમ આપવું પડે. એ આપણે યુઝ્યુઅલી 5 થી 6 આપતા હોઈએ છીએ, અને એમાંથી ઝડપી બહાર આવી શકાય. હવે સાહેબ, આપણે જયારે સારવારની વાત કરીએ તો એમાં જે દર્દી છે, જે માનસિક રોગોથી પીડાઈ રહ્યો છે અથવા ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે, એની આજુબાજુની વ્યક્તિઓનો ફાળો કેટલો મહત્વનો હોય છે? બહુ સરસ લાગ્યું, બહુ સરસ ક્વેશ્ચન છે. કે ડિપ્રેશન વાળા દર્દી હોય તો આપણે પહેલા તો ફેમિલી કાઉન્સેલિંગ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે ઘરનું વાતાવરણ પણ એકદમ સુમેર હોવું જોઈએ, બરાબર છે, કે એને પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કરવું જોઈએ, એને ક્રિટિસાઇઝ ના કરવો જોઈએ, બરાબર છે. અને એની સાથે તમે એને રીઇન્ફોર્સ કરો અને એની સાથે વાતચીત કરો, એટલે ફેમિલી એટમોસ્ફિયર હાર્મોનિયસ હોય, બરોબર, અને એને બને એટલો સ્ટ્રેસ ઓછો આપો. અને બીજું કે એનું જે કારણ હોય તેમાંથી એને રસ્તો બતાવો, બરોબર, તો આમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે. બહુ સરસ. હવે સાહેબ, આપણે હંમેશા જયારે એવું કહીએ છીએ કે કોઈ પણ રોગ થાય અને આપણે એનું સારવાર કરીએ, એના કરતા રોગ ન થાય બહુ મહત્વનું હોય છે. યસ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો અહીંયા આપણે કોઈ પણ પ્રકારની માનસિક તકલીફ, ડિપ્રેશન અથવા તો બીજી કોઈ પણ માનસિક તકલીફ, માનસિક રોગોથી બચવા માટે આપણે તબીબ તરીકે અમારા શ્રોતો મિત્રોને એવી 4-5 ટિપ્સ આપો કે જેથી કોઈ પણ પ્રકારના માનસિક રોગથી બચી શકે. ચોક્કસ. એટલે મારી દરેક શ્રોતા મિત્રને એવી સલાહ છે કે પહેલા તો આપણે સૌથી પહેલા 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. બરોબર છે. કે સુઈ જાઓ એના કલાક પહેલા મોબાઈલને મૂકી દો, બરોબર, કારણ કે આ મોબાઈલથી જ બધાની ઊંઘ આરામ થઈ ગઈ છે, બરાબર. એટલે પહેલા તો 6 થી 8 કલાકની ઊંઘ તે પૂરતી લેવી જોઈએ. એનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. બરોબર. બીજી વસ્તુ કે પૂરતો શાકાહારી ખોરાક લો, કારણ કે અત્યારે જંક ફૂડનું પ્રમાણ પણ એટલું વધી રહ્યું છે, અને જંક ફૂડના હિસાબે પણ લોકોને તકલીફ વધી રહી છે. ખાઓ, જીભના આપણને શોખ છે પણ બહુ અતિશય નાખો, કોઈ પણ અતિ વસ્તુ તે નુકસાન કરે છે. એટલે બીજી વસ્તુ કે પૌષ્ટિક ખોરાક લો. ત્રીજી વસ્તુ કે સવારે કે સાંજે તમને જયારે સમય મળે ત્યારે અડધો થી પોણો કલાક આપણે વોકિંગ કરવું જોઈએ, બરોબર છે, અથવા તો મેડિટેશન કે યોગા કરવા જોઈએ, બરોબર. તો એનાથી તમને પીસફુલ રહેશે, તમારું મન એકદમ શાંત રહેશે. બીજું કે તમારી જે હોબી, તમારા જે શોખ છે વિકસાવો. તમને જે શોખ હોય એમાં દરરોજ તમે અડધો કલાક તમારા જે રોજિંદા જીવનમાંથી ટાઈમ કાઢો, બરોબર છે. બીજી વસ્તુ કે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારધારા એ ખૂબ જ અગત્યની છે.
કારણ કે પોઝિટિવ ધારો કે કોઈ પણ વસ્તુ હોય ને આપણે એવું વિચાર્યું હોય કે ભાઈ નહીં થાય તો ઇઝી હોય તો ના થાય, પણ હું કરીને જ રહીશ તો બરાબર. થઈ રહેશે. જી. એટલે પોઝિટિવ થિંકિંગ કરો. બીજું કે તમારી જે તકલીફ છે એને શેર કરો. બરાબર. બરાબર છે, બધા સાથે નહીં પણ જેના પર તમને વિશ્વાસ છે, હોય હા. એના પર, ને કે વાતનું વતેસર થઈ જાય. અને શેરિંગ ઇઝ મસ્ટ ફોર સર્વાઈવ. બરોબર છે. એટલે મારી મનોચિકિત્સક તરીકે આટલી સલાહ છે, તો લગભગ માનસિક બીમારી થવાની શક્યતાઓ ઘણી ઓછી રહેશે. બહુ જ સાચું. તો ડોક્ટર આશીષભાઈ, આપે બહુ મહત્વની વાતો કરી અને આપણે જેની વાત કરતા અચકાઈ છે એવી એક બીમારી વિશે આપણે બહુ વિસ્તારથી વાત કરી, સરળ ભાષામાં વાત કરી. તો એ બદલ આપનો આભાર અને આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે આપ જે મિશન સાથે જે સરસ રીતે કાર્ય કરી રહ્યા છો એમાં આપ વધુ સારું કાર્ય કરતા રહો. આભાર. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુત કરતા હતા ત્રિલોક સંઘાણી.